ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। ગુરુ ગોબિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગર સંયુક્ત ઉપક્રમે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાનીબાનું 7 વર્ષ પહેલા અકાળે અવસાન થતાં તેમના દિવ્યાત્માને પ્રભુ શાંતિ અર્પે। તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે। લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા, પરંતુ અકસ્માત દુર્ઘટના ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન। તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે। સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગપતિ હકુભા વાળા, ગણેશભાઈ જાડેજા, ભાયાવદર નાયબ મામલેદાર ભગીરથસિંહ જાડેજા, ભાયાવદર ચીફ ઓફિસર કંડોણિયાભાઈ તેમજ ચોટલિયાભાઈ, ગામના આગેવાન તેમજ રાજકીય આગેવાન, ક્ષત્રિય સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા છે। ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, અતુલભાઈ વાછાણી, સરજુભાઈ માકડિયા, રેવતુભાઈ ચુડાસમા, બહાદુરસિંહ ચુડાસમા, વિક્રમસિંહ ચુડાસમા, જીતુભા ચુડાસમા સહિતના સૌરાષ્ટ્રભરમાંથી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાન હોદ્દેદાર હાજર રહ્યા છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદાર આગેવાન, કાર્યકરો અને ક્ષત્રિય સમાજના હોદ્દેદાર આગેવાન યુવાનોએ જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પમાં 167 જેટલી બ્લડ બોટલ ડોનેટ થઈ ગુરુ ગોબિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવી। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા। અમે દર વખતે ભાયાવદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। મારા ચિરંજીવી સુપુત્રીનું આજથી 8 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા, તો અમે દર વખતે તેમની તિથિએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ, દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે 200 કરતાં વધારે બોટલ એકત્રિત થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે। તો હું રક્તદાતાઓ, દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું રાજેન્દ્રસિંહ ચુડાસમા, હું આઈપીએસ ઓફિસર છું। આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે ભાયાવદર રાજપૂત સમાજના આગેવાન શ્રી ઇન્દ્ર વિજયસિંહના દીકરીબા હેમાલીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે આ સતત 7મો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકીનું એક દાન છે। જ્યારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રીઓ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે। એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી ઇન્દ્ર વિજયભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિપુલ તમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।